વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ તો ચોમાસાની સિઝનમાં અમદાવાદમાં ખાડા રાજ જોવા મળી રહ્યું છે. કમરતોડ ખાડાથી રહીશો ભારે પરેશાન છે. ગોતામાં પટેલ પરિવારને થયો છે ખાડાનો કડવો અનુભવ. ખાડામાં પડતા મણકાની સમસ્યા ઊભી થઈ છે. ખાડામાં પડતા અમરીશ પટેલને મણકાની સમસ્યા થઈ છે. અમરીશ પટેલ 10 દિવસથી બેડ રેસ્ટ પર છે. 10 દિવસથી ફિઝિયોથેરાપી કરવી પડી રહી છે. વંદે માતરમ 4 રસ્તા પર બાઇક સાથે પડ્યા હતા. ચાલુ વરસાદમાં ખાડા ન દેખાતા બાઇક સાથે ખાબક્યા હતા. શહેરમાં આવા ઘણા કમરતોડ ખાડાથી જનતા હેરાન પરેશાન છે. અમદાવાદ શહેરમાં સામાન્ય વરસાદ પડે, 1 ઇંચ વરસાદ હોય કે 5 ઇંચ વરસાદ હોય, પરંતુ અમદાવાદ શહેરમાં વરસાદી પાણી ભરાય એટલે અમદાવાદીઓ પરેશાન. પરંતુ પાણી ઓસરે ત્યારબાદ રોડ રસ્તાના બિસ્માર હાલતને કારણે અમદાવાદીઓ પરેશાન. અમદાવાદ શહેરને સ્માર્ટ સિટીનો દરજ્જો મળ્યો છે, વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો મળ્યો છે, પરંતુ હવે આ સિટીને ખાડા સિટીનો પણ ચોમાસા દરમિયાન ચોક્કસપણે એક બિરુદ છે તે મળી જશે. અને ખાસ કરીને જે ભોગ બની રહ્યા છે લોકો એ બિસ્માર રસ્તાઓને કારણે, તેમાંનો એક જે વ્યક્તિ છે તે ગોતા વિસ્તારમાં રહેતા અમરીશ પટેલ છે કે જેઓ આ ખાડાના ભોગ બન્યા છે. અમરીશ, કેવો અનુભવ રહ્યો જ્યારે વરસાદ હોય છે, ખાસ કરીને ખાડા જ્યારે પડતા હોય છે? શું સ્થિતિ આપને થઈ હતી? આપને શું પરેશાની હાલ થઈ છે અત્યારે? પ્રણવભાઈ, 15 દિવસ પહેલાં વરસાદ પડેલો. સવારે હું ઓફિસ જઈ રહ્યો હતો તો વંદે માતરમ 4 રસ્તા પાસે મારું બાઇક ખાડામાં પડવાથી હું બાઇક પરથી નીચે પડી ગયો. એના કારણે મને કમરના મણકામાં અને જે નસ છે એમાં દબાવવાથી મારે જે જમણા પગની થાઈ ખરી એના જે મસલ્સ છે એ બધા જામી ગયા. તો એના કારણે છેલ્લા 15 દિવસથી હું બેડ રેસ્ટ પર છું. મેં ઘણા બધા MRI કરાયા, એક્સરે કરાયા. તો MRIનો ઘણો બધો ખર્ચો બી કર્યો અને એના પરથી પછી મને ડૉક્ટરે એવી એડવાઇસ કરી કે તમે ફિઝિયોથેરાપી લેવી પડશે. તો આ એક ખાડાના કારણે જો મારી આવી હાલત થઈ છે તો ઘણા બધા કેટલાય બી એવા મારા જેવા આમ નાગરિકો હશે કે જેમને જે આ પરેશાનીનો સામનો કરી રહ્યા હશે. કેવો અનુભવ થાય જ્યારે પરિવાર સાથે તમે નીકળો છો રસ્તાઓ ઉપર, નોકરી માટે જતા હોય, પરિવાર સાથે બહાર જતા હોય છો? કેવો અનુભવ થાય રસ્તામાં જ્યારે ખાડા હોય કે પાણી હોય? પરિવાર સાથે ખાડા કે બહાર નીકળવાની અત્યારે આ ચોમાસાના સિઝનમાં અમદાવાદ શહેરની અંદર કોઈ એવી કે હાલત નથી કે જે પરિવાર સાથે આપણે ફરવા જઈ શકીએ. છેલ્લા 15 દિવસથી હું વાત કરું કે જ્યારે વરસાદ ચાલુ થયો ત્યારથી લઈને છોકરાઓ કે ફેમિલીવાળાને લઈને અમે ઘરની બહાર નીકળ્યા નથી. કારણ કે આપણને શું ખબર કઈ જગ્યાએ અમદાવાદ કોર્પોરેશનના આશીર્વાદથી ખાડો પડેલો હશે. જો એ ખાડામાં આપણે પડીશું ને આપણું ફેમિલી પરિવાર પડશે તો એ બી આનો ભોગ બનશે. આપણે શું સ્થિતિ હાલ અત્યારે કેવું છે? આપણે 10-15 દિવસ થઈ ગયા છે, આપણે ફિઝિયો પણ લઈ રહ્યા છો, આપ એક ટ્રીટમેન્ટ કરી રહ્યા છો. હાલ કેવી રાહત છે? અને ખાસ કરીને વળતર માંગવું છે મારે, કારણ કે ટેક્સો તમે ભરો છો. છેલ્લા 10 દિવસથી ફિઝિયોથેરાપી રેગ્યુલર હું લઈ રહ્યો છું. અને વળતરની વાત કરો તો વળતરમાં કોર્પોરેશન અમારું વળતર આપીને તો કંઈ અમારે થવાનું નથી, બરાબર છે. પણ કોર્પોરેશન વળતર રૂપે જો અમદાવાદ શહેરના રસ્તા અને જે ખાડા છે એ પૂરીને બીજી જે જનતા છે એ પરેશાન ના થાય એટલું થાય તો એ અમારા. નર્મદા જિલ્લામાં આવેલા સ્ટેટ હાઈવેમાં પ્રથમ વરસાદે ખાડા પડ્યા, જેના કારણે સ્થાનિક રાહદારીઓ અને પ્રવાસીઓ બધા હેરાન પરેશાન થઈ ગયા છે. જિલ્લાની દિશા સમિતિની બેઠકમાં હાઈવે ઓથોરિટીના અધિકારીઓ હાજર ન રહેતા સાંસદ મનસુખ વસાવા ગુસ્સે થયા હતા. સાંસદે ખુદ સ્વીકાર્યું કે સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ જવાના રસ્તા હાલ ખરાબ છે. ઓવરલોડ વાહનોના કારણે રસ્તાના હાલ બેહાલ છે. સાંસદ મનસુખ વસાવાએ કહ્યું કે બેઠકમાં હાઈવે ઓથોરિટીના અધિકારીઓને ગેરહાજરીને લઈને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને રજૂઆત કરવામાં આવશે. રાજપીપળાથી અંકલેશ્વર જતો રસ્તો એની પણ ખૂબ ખરાબ સ્થિતિ છે. એની પણ અમે ચર્ચા કરી છે. મતલબ ગ્રામ્ય રસ્તો હોય કે સ્ટેટનો કે જિલ્લા પંચાયતનો કોઈ પણ રસ્તો હોય, પ્રજાની સુખાકારી માટે સારામાં સારો એ કદાચ હમણાં પાકા નહીં થાય પણ ભારે વરસાદથી આપણે સમજી શકીએ ખૂબ ભારે વરસાદ થાય. અને એ મુદ્દો પણ અગત્ય બોલી જતો હતો કે રસ્તા ખૂબ સારા બને છે પણ ઓવરલોડ જે ગાડીઓ જાય છે એમાં રેતીવાળા હોય કે પછી ખાણ ખનીજવાળા હોય અથવા તો બહારથી કોઈ પણ હેવી વાહનો આવતા હોય એને પણ ચેક કરો. નર્મદા જિલ્લામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યા બાદ જે રોડ રસ્તા છે, જે ફોર લાઈન બન્યા, તમે જોઈ શકો છો તેમ કે લગભગ 5 થી 7 વર્ષ થયા છે અને આ રસ્તાની ભીષમાર હાલત થઈ ચૂકી છે. પહેલા જ વરસાદમાં રોડ જે છે એ ખખડતા હાલત થઈ ગયા છે. કહી શકાય કે જે અમુક અકસ્માતો પણ થાય છે, જેને લઈ હાલ નર્મદા જિલ્લાના અને ભરૂચ જિલ્લાના જે સાંસદ મનસુખ વસાવા છે એઓએ રોષ ઠાલવ્યો છે. કારણ કે જે સ્ટેટ હાઈવેના જે અધિકારીઓ દ્વારા આ રોડ ના બનાવતા જેઓને નીતિન ગડકરી સુધી પત્ર લખવાની વાત કરી છે. ત્યારે આપણી સાથે એક
વકીલ સાહેબ છે જેઓ રોડ પર ચાલી રહ્યા છે. સાહેબ, કેવો રસ્તો છે અને શું માનો છો તમે? રસ્તો તો બહુ જ ખરાબ છે. તિલકવાડા પછી એટલો રસ્તો ખરાબ છે કે ગાડી ચલાવવી મુશ્કેલ પડે છે. ના રસ્તો વરસાદથી નથી, પહેલેથી જ ખરાબ છે, પહેલેથી ખાડા પડેલા જ છે, કોઈ મરામત થતી નથી, અકસ્માતોનો ભય અને ગાડીઓને બી નુકસાન થાય છે. રસ્તો વહેલી તકે રિપેર થાય એવી વિનંતી. સાહેબ, સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશ્વમાં સૌથી ઊંચે ફલક પર પહોંચ્યું છે, પરંતુ રોડ રસ્તાને કારણે પ્રવાસીઓ પણ ઓછા થયા છે. શું કહેશો? સ્વાભાવિક છે, આવા રોડ રસ્તા પર કોણ આવશે ભાઈ? અમારે તો કોર્ટમાં જવાનું એટલે છૂટકો નથી, ના છૂટકે આવવું પડે. બાકી કોઈ સહેલાણીઓ તો આવો રસ્તો પ્રિફર કરે જ નહીં, સ્વાભાવિક છે. શું માનો છો તમારો રસ્તો ક્યારે કેવો બનવો જોઈએ? તાત્કાલિક આ તો સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાનો રસ્તો છે, ફર્સ્ટ ક્લાસ રસ્તો થવો જોઈએ, ખાડા ના હોવા જોઈએ અને એનું મેન્ટેનન્સ પણ જે તે વિભાગે જોવું જોઈએ. બિલકુલ, આ હતા જે રાહદારી છે તેઓનું પણ કહેવું છે. ખાસ કરીને જે રસ્તો જે છે એ ખાડા પડી જવાના કારણે મોટી સંખ્યામાં જે અકસ્માતો પણ સર્જાઈ રહ્યા છે. પરંતુ હાલ તો દિશા સમિતિની જે મિટિંગ યોજાઈ જેમાં સાંસદ મનસુખ વસાવાએ પણ રોષ ઠાલવ્યો હતો, કારણ કે માર્ગ એન્ડ મકાનના કોઈ પણ અધિકારીઓ હાજર ન રહેતા જેઓ રોષે ભરાયા હતા. ત્યારે હાલ તો જે સ્ટેચ્યુ ઓફ યુનિટી જે જવાનો રસ્તો જે ફોરલેન તો બનાવી દીધા છે, પરંતુ તેની મરામત ના થતા આજે સાંસદ તો ખરા પરંતુ રાહદારીઓ પણ રોષે ભરાયા છે. દીપક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નર્મદા.